आवो आवो मारा राजी माना पालवनावो प्रभु आवो क्या वो गोगा गोगा तन हेत करीन राजी माये छिरव्यो तन राजी माए हा करियो दूध पायो के जिनो जिनो गणपति गोगा घेरवो हरि मारो होड़मो घरना नेव नारायण वो प्रभुजीनो पाणी जी पातड़ो इन मारो राजी मानो गोगो मला भई क्या एक दाड़ो मुलसण गोमो देवनी रमेल हती ते दाड़ो कचरा भुआजी मुल्हण धुणवा जा बरोबर कचरो भुओ देवनी गादी धुणवा बैठ्या रबारीओ रेडियो जोड़ी गोगान आवता वार लागी रबारी बोल्या वो गोगा चमतन आवता वार लागी गोगो कचरा भुआना कोठ जेवू बोलस क्या मारा भागोड़वाड़ा क्षेत्र वो भाई चोर पड़ा था बाजरी नी गोहड़ियों भरी से मु मारा क्षेत्र मो वाटो मालवा जो तो दुश्मनों ने चोर ने चखार ने बाजरी भरवा दीधी नहीं वो धड़ा थई ने क्षेत्र ना शेठा फरी ओ भाई तमे गोमनी भागोर जवन चोरो ने एवं क्यों ने बाजरी नी गुण्यो सोड़ी नोखी वशे वशे अंधापो आई जो सपन वशे देखता ना करूं तो मरा राजीना पालवना गोगानो वेणस क्षेत्र मोथी ने करवानो मार्ग जड़शे भाई बाजरीनी गोहड़ियो नहीं छोड़ो तो क्षेत्र ना बार ने करवा दऊ तो राजीनो गोगो गोमित्र जतो रहू अब मारा राजी माना गोगानो कोमोस आ तो मारा कचरा भुआना गोगानो कोमोस जिना मन मो गोगाना नोमनी माला जड़ीवो जिना तनमो गोगाना नोमना मुरला थन गनाट नाचता इनयावा गोगा जीवो देव जड़न गोगा गोगा
રોમ લાવો ને પ્રભુ મારા એ રોમ પ્રભુ મારા કેમ મેવું ગોમમાં ચૌધરીની જમીન આયેલી છે આ જમીનનો કોટ કેસ ચાલવો ભાઈ એક દાડો મોતી ભાન કોટમાં મુદત ભરવા જવાનું થયું મોતી ભાન ઘેરથી નીકળવામાં મોડું થયું મોતીભા કોટમાં પહોંચ્યા કોટનો ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ મોતીભા વકીલ જોડી ગયા વકીલ કે છે ઓ દાદા ચમ તમે પાછા આયા ને હમણાં તો તમે જજમોરી મુદત ભરીને જ્યાશો મોતીબા કેસે ઓ ભાઈ ખાલી માં જા જગ્યાએ પાછો આવ્યો છું તે દાળ મોતીભાને કોટમાં આવતા વાર લાજી હોય એનું રૂપ લઈને મારા ગોગાએ કોટની મુદતો ભરી એ તો મારો રાજી માનો ગોગો જપ્યા તારા નોમની માળા કરી હે તારા નોમના જાપ જપ્યા તારા નોમની માળા કરી ઘણા લેખ
અને નસીબે તું અમને મળી હે તું એ રંગ જબરો રાખ્યો મારી પેઢીઓની પૂજેલી હે કોમ કે નામાં તું જો હોય મારા ભેડી તું જોડે ઊભી ચલો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 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 ઇતિ મંત્રેણ પ્રાણાયામઃ યજમાન ભાવે સ્વસ્તિનિલકં કર્યાત સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ પ્રેગદજવામરુતઃ પ્રતિર્માતરઃ સુમંજભાનો વિદતે ખોજગમાયઃ અગ્નિજીવા માનવઃ સૂરચક્ષસો વિશ્વેનો દેવા અવતામન્યેહ ભદ્રાં કર્ણેભ્યઃ શૃણોયામ દેવા ભદ્રં અજીમા કપિર્જતરાઃ સ્થિરૈરાંગે ષ્ટોવા ભૂતકાનો દિવ્યતે મહિદે બહિદંડદાયોઃ સતમિન્નો સરદો પંતિ દેવા જગરાનચક્રાધરગંધનો નામ પુત્રાનો દધપિતરો ભવન્તિ માનો મધ્યારીગતાયુર્ગંતો માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવા અદિતિઃ પંચજન અદિતિર્જાતમદિતિર્જનિતવામ લ્યોહો શાંતિરંધારિક્ષબ્દો શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરો હૃદયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ ચરો ઇતિ મંત્રેણ કંકણબંધનમ બ્રાહ્મણોએ તમારા કપાળની અંદર મંગલ તિલક કરી આપ્યું. આપણા હિન્દુ શાસ્ત્રની અંદર કીધું છે કે હિન્દુ માતાએ ચોટી રાખવી પડે, ચોટી પહેરવી પડે. અને રોજ સવારે ઉઠી ધોઈ તૈયાર થઈ અને કપાળની અંદર તિલક કરવું પડે. આપણા કપાળની અંદર તિલક ના કરેલું હોય તો કોઈને સકન પણ આપણે અપાય નહીં. તિલક વગરનો માણસ કાંડાલ જેવો કહેવાય. એટલે બ્રાહ્મણે તમારા કપાળની અંદરમાં આજે અમે ભગવાન મહારાજનો યજ્ઞ કરવા બેઠા છીએ અને આ યજ્ઞની અંદર તમને નિમંત્રણ આપીએ છીએ. તમે મારા ઘરની અંદર તન, મન અને ધન એમ 3 પ્રકારની શાંતિ આપજો. પેલી તનની શાંતિ માંગવાની મારી કહેવાનું કે હે માં, અમારા ઘરની અંદર, અમારા કુટુંબની અંદર, અમારા પરિવારની અંદર જે સભ્યો રહેતા હોય બધાનું આરોગ્ય તંદુરસ્તી સારી રાખજો. બીજા નંબરે કહેવાનું કે માં, અમારો જેટલો પરિવાર હોય બધાના મન મલાવીને રાખજો. કદાચ કોઈ કારણસર મતભેદ થાય તો વાંધો નહીં, પણ કોઈને મનભેદ થવા દેતા નહીં. અને ત્રીજા નંબરે મારી કહેવાનું કે હે માં, અમારા જે ધંધો રોજગાર અમે કરતા હોય, જે મારી જીવિકા હોય એમાં અમારી પ્રગતિ હિમ
वर्णयामधवरूपमचिन्त्यमेतत् किञ्चाति वीर्यमसुरक्षयकारि भूरि विवेकु चरितत्वानि सर्वेषु देव सुरदेव गणादिकेषु हेतु समस्त जगतां विगुणाभिदो जय भगन्यायसि हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगतं मौयाकृताहि परम प्रकृते समाध्य यस्या समस्त सुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मतेषु धीरी स्वाहा शिवै विचुगणश्च चतुक्तिः दुर्भोच्चार्यसिद्धमत एव जनैस्वधा च Om sama Bapak. નિમંત્રણનો મતલબ થાય કે સમય હોય તો આવજો અને નિમંત્રણનો મતલબ થાય કે તમારે આપવું જ પડશે તમારા વિના ચાલશે નહીં ગામને જવાનું હોય ગામમાં મુહૂર્ત ના હોય ગામ થાય હા તો આજે આપણે બધા દેવોને નિમંત્રણ આપવાનું છે તો બીજા કોઈની આગળ નંબરની જરૂર પડે નહીં તો હવે નિમંત્રણ આપવાનું એવું કહેવાય કે પહેલું નિમંત્રણ કોને આપવાનું તો કીધું ગુરુજીને ઉપદેશમાયરસ્તુ હવે તમારે 6 જણાએ મનમાં બોલવાનું ઓમ ગંગ ગણપતયે નમઃ હવે ના ફાવે તો શ્રી ગણેશાય નમઃ અને એ પણ ના ફાવે તો ગણપતિ બાપ્પા મોરિયા એ તો ફાવે ને હા આપણે ગણપતિ લાવી આપે તો ફાવે હે ને તો શાસ્ત્રમાં કીધું તો કોઈ પણ મંગલ કાર્યની શરૂઆત કરતા હોય કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હોય તો પહેલા ગણપતિ બાપાને યાદ કરવા પડે આપણે લગ્ન હોય કે યજ્ઞ હોય પહેલા આપણે ગણપતિ બાપાની પૂજા કરીએ હે ને કારણ કે ગણપતિ બાપાના 2 કામ છે વિઘ્ન કરવાનું અને વિઘ્ન હરવાનું જો સારી રીતે ગણપતિ બાપાની આપણે બેસાડ્યા હોય અને ભગવાન જો આપણા ઉપર ખુશ થયા હોય તો વિઘ્ન હરતા બને અને જો વેઠવાળી હોય ભગવાનને બેસાડવામાં તો વિઘ્ન કરતા બને તો ગણપતિ બાપાને પગે લાગવાનું નમસ્કાર કરવાના અને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ગજાનંદ ગણપતિ બાપા આજે ગોગા મહારાજના યજ્ઞના પ્રારંભની અંદર અમે તમારું સ્મરણ કરીએ છીએ તમને યાદ કરી તમને નમસ્કાર કરીએ છીએ તો અમારો આખો પ્રસંગ વિના વિઘ્ને પરિપૂર્ણ કરાવજો બધાએ મનમાં ગણપતિ બાપાના મંત્રનો જાપ કરી આપીએ ઓમ ધમ ગણપતયે નમઃ ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાથો વિનાયક ધૂમ્રકેતુર્ગણાદક્ષો ફાલશ્ચંદ્રો ગજાનન દ્વાદશૈતાनि નામાनि યઃ પઠેત મયાદપि વિદ્યારંભે વિવાહેશ્ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નस्तस्य न जायते शुक्लं वरदं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अपेक्षितार्थसिद्ध्यर्थं भोजितो यः सुरासुरे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां हृदयस्थो भगवान् मङ्गलाय तनो हरि तदेव लग्नं सुदिनं तदेव भाराबलं गन्धबलं तदेव विद्याबलं ते बलं तदेव
લક્ષ્મી સ્ફટિતિ ગંધવારી શાસ્ત્રમાં કીધું કે કોઈ પણ દેવનું કાર્ય કરવા બેઠા હોય, કોઈ પણ દેવનું પૂજન કરતા હોય અને દેવ જેવા પવિત્ર થઈને આપણે બેસવું પડે, દેવ જેવી લાયકાત મેળવવી પડે, ત્યારે આપણે દેવનું પૂજન કરી શકીએ. આપણા માણસ જીવનની અંદર માણસ જન્મે તે મરે ત્યાં સુધી અસંખ્ય પ્રકારના દર્દને પગલે પાપો કરતા હોય. આ પાપો એટલા બધા બતાવ્યા કે આ પાપોનું જો વર્ણન કરવા બેસીએ તો 2 દિવસ પાપોનું વર્ણન કરવામાં જાય અને ત્રીજા દિવસે આપણો યત્ન કરવો પડે. પણ એમાં 4 મુખ્ય પાપો બતાવ્યા. પહેલું કીધું કાયિક પાપ, આપણા કાયા દ્વારા શરીર દ્વારા જે પાપ થતું હોય, ઘરેથી નીકળીએ પગ નીચે આવી કોઈ કીડી મકોડો કોઈ જીવ મરી જાય તો એ શરીર દ્વારા થયેલો પાપ ગણાય. બીજા નંબરે કીધું વાચિક પાપ, જે બોલવાથી થાય, મા બાપનું અપમાન કર્યું હોય, ગુરુ બ્રાહ્મણનું અપમાન કર્યું હોય, બેન દીકરીનું અપમાન કર્યું હોય, આપણા બોલવાથી કોકના આપણને દુઃખ લાગ્યું હોય, કોકના આપણને ઠેસ પહોંચી હોય તો એ બોલવાથી થયેલું પાપ ગણાય. ત્રીજા નંબરે કીધું માનસિક પાપ. ત્રીજા નંબરે કીધું માનસિક પાપ, મનમાં કોઈનું ખરાબ વિચાર્યું હોય, કોઈ ખરાબ વિચાર કર્યા હોય તો એ માનસિક પાપ લાગે. ચોથા નંબરે કીધું સાંસારિક પાપ, આપણે જાતે પાપ ના કરતા હોય અને કોઈના સંઘમાં આવી કોઈના વાલી ચડી કોઈ ખરાબ કામ આપણે કર્યું હોય તો એ સાંસારિક પાપ કહેવાય. કોઈનું લઈ લીધું હોય, કોઈનું પતાવી પાડ્યું હોય, કોઈનું પડાવી લીધું હોય, દૂધનો વેપાર કરતા હોય, ઘીનો વેપાર કરતા હોય, તેલનો વેપાર કરતા હોય, મીઠાનો વેપાર કરતા હોય, જમીનનો વેપાર કર્યો હોય, આવા ઘણા બધા પાપો બતાવ્યા. આ પાપોના નિવારણ માટે નદી કિનારે જવું પડે, હરિદ્વાર જવું પડે અને 10 વિધિ સ્નાન કરવું પડે. ગાયનું છાણ લેવું પડે, ગાયનું ધરણ લેવું પડે, સોનાનું પાણી લેવું પડે, ડાભનું પાણી આદિ લઘુ ગુરુ દોષ નિવૃત્તિ પૂર્વકમ પ્રિય માનસ્ય કર્મ યજમાન પદ અધિકાર પ્રાપ્તિ અર્થ પ્રાયશ્ચિત કર્મ અંગીભૂત યથાશક્તિ ગૌગ્રાસ દાન પૂર્વકમ ગૌ ગંગા ગોવિંદ બ્રહ્મણ નમસ્કાર પૂર્વકમ સંકલ્પ માત્રેણ પ્રાયશ્ચિત કર્મ વહમ કરીશીએ. થાળીમાં પાણી મૂકી દો. તેલ ક્રિષ્માન અધિકાર સિદ્ધિરસ્તુ. ચલો સબ્જી પાછી મૂકી દો. 2 હાથ જોડી નમસ્કાર કરો. તમે સંકલ્પ કર્યો, મેં તમને સમજાયું કે પાપમાંથી મુક્ત થવા માટે આપણે ગાયને ઘાસ નાખવાનું, ચકલા જળ નાખવાનું, ભગવાનને એ પ્રમાણે આજે ભગવાન મહારાજનો યજ્ઞ આપણે કરીશું.
એવું જવાનું આપણે યજ્ઞ એક જ કરવાનો છે અને સંકલ્પ એક જ થાય. સંકલ્પ એટલે શું? તો બીજું વિચાર. તમે વિચાર કર્યો છે, પછી દુઃખ કાર્ય કરતા હોય એનો પાયો કહેવાય. જેવો તમે સંકલ્પ કર્યો હોય એવું કાર્ય તમારે કરવું જ પડે. આ દસ્તાવેજ કહેવાય. આપણે કોઈ મકાન ખરીદવું હોય, કોઈ કંપની ખરીદવી હોય, બિલ્ડિંગ ખરીદવી હોય તો એ આપણે દસ્તાવેજ કરવો પડે કે હવે આપણા નામે ચડે, હે ને? પણ એ દસ્તાવેજ આપણો કદાચ રદ કરવો હોય, એને ખોટો સાબિત કરવો હોય તો એ થઈ જાય. તો તમે આ એક વખત ચમચી ભરી પાણી મૂકી દીધું એ તમારા પછી આ કાર્ય પક્ષે સપ્તમ્યામતે નવઃ બૃહસ્પતિ ભાષા નિમિત્તાયામ મિલિત કશ્યપ ભગવત્પન્નમ મેજ જાગા લહિતૈ સનાતન પદ્મધર્મ ઉપાસક. ફરી તમારી અટક બોલો. ચૌધરી ઔટંગ ધારિણ. તમારી કુલદેવી માતાનું નામ બોલો. વરબોધા દેવી કુલદેવી ઉપાસક. તમારા પિતાજીનું નામ. હાથ ટોકી દો. જો તમને હાથ ટોકી દો આવી અને ડાબા ટીચણ ઉપર મૂકી દો. દિશાઓ કેટલી ભાઈ? ડાબા ટીચણ ઉપર. હા, દિશાઓ કેટલી? 4. તમારે 4 દિશા. તમારે 4ની આંખ થઈ. તમારે કેટલી? હા, આકાશ 4 દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઈશાન. આકાશ અને પાતાળ. તમે 2 ભૂલી ગયા. આકાશ અને પાતાળ એમ કરીને 10 દિશાઓ થાય આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે. અને શાસ્ત્રમાં કીધું કે શ્રેયાંશી બહુ વિજ્ઞાની. આપણે ગુજરાતીમાં કહીએ કે કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો એમાં 100 પ્રકારના વિજ્ઞાન આવે, હે ને? તો આપણે 10 દિશાઓમાંથી રક્ષાચક્કી બધવાની હતી કે આપણા યજ્ઞની અંદર જે મહેમાનો પધાર્યા હોય એ બધા મહેમાનો આપણા યજ્ઞ પૂરો કરી, જમણવાર પૂરો કરી અને એમના ઘરે પાછા હેમ તેમ પહોંચી જાય ત્યાં સુધી આપણા કામમાં કોઈ પણ નાનો મોટો વિઘ્ન આવે નહીં. પહેલાં આપણે બનાવતા ત્યારે રામાયણની સિરિયલ આપી હતી ટીવીમાં, તમે જોઈ છે. રામાયણ મહાભારતની સિરિયલો આપી હતી. એ વખતે આવો કુંડ બનાવેલો હોય અને આજુબાજુ ઋષિમુનિઓ બેઠા હોય અને હવન કરતા હોય અને એ વખતે રાક્ષસો હવામાં ઉડીને આવતા હતા. એ વખતે વિમાન નહોતો પણ રાક્ષસો હવામાં ઉડીને આવતા હતા, શેગરાવાના રાક્ષસો, અને આવી હવનમાં આંટવા નાખતા હતા. એ યજ્ઞનો વિધ્વંસ કરતા હતા. એ રાક્ષસો ઉડીને આવતા હતા, શેગરાવાના હતા. પણ અત્યારે શેગરો બેગરો રહી ગયો, પણ જીવો લોપી થઈ ગઈ. કોઈકનું સારું થતું હોય, કોઈક બે દીકરીનું ગોઠવાતું હોય, કોઈકના કંઈ મંગલ કાર્ય આવતું હોય અને એમાં કોઈક રાક્ષસો બનાવે તો માતાજીને કહેવાનું કે હા, અમારા કાર્યની અંદર કોઈ પણ આવા રાક્ષસ આવે નહીં અને અમારું કાર્ય વિના રીતે પરિપૂર્ણ થાય એવું 10 દિશામાં રક્ષા ટોકી પર ગયા છીએ. ઓમ અપસ્રપંત હે બોધા હે બોધા પુરુષંધા હે બોધા વિકૃતા રજ્યસ્ય ધોજ્વાકયા અપક્રામક ભૂતા નિંદિકાતા સર્વોરિજ સર્વે સામવિદોદેન. પૂજન કર્મ સમારભે એ તથા માથા ઉપરથી 10 દિશામાં ગીરી દો. એવમ દશાદિશો રક્ષેતા મુંડા ભવાહના ગીરી દેવાના હોય. ગીરી દો. બેનો બંને બહેનોએ તાળી પાડો. અને બહેન ગીતવા બંને પુરુષોએ ડાબા પગની એવી જમીન ઉપર વખત કરી આપો. ડાબા પગની વામ ભાગો ભોમો પડી દેવાના ધાર ગઈ. શું ફરાનું જ નહીં આપતું? બહેનોને એવું થાય કે અમોટમ પગના પસારા હે ને, અમોટમ એવી નાખી થઈ જાય. બહેનો જે તાળી પાડી ભગવાનને જાગૃત અવસ્થામાં લાયા કે ભગવાન તમે જાગૃત અવસ્થામાં આવી જાઓ, તૈયાર થઈ જાઓ, અમે તમારા યજ્ઞ ચાલુ કરી દીધો અને તમારી પૂજન કરવાની તૈયારી અમે કરી દીધી છે. થોડું થોડા ડાબા અંગની અંદર 6 પ્રકારના શત્રુ બતાવે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર. આ જ્યાં સુધી આપણા શરીરના અંદર હોય ત્યાં સુધી આપણને શાંતિથી બેઠો. આપણે આગળની કામો પાણી હોય તો ભગવાનની આગળ કબૂલાત કરી જ્યાં સુધી મારો આ પ્રસંગ આવશે ત્યાં સુધી જે કંઈ જોઈશું એ ધર્મને લખવું જોઈએ. આપણે જોવા
કોઈ પણ ધર્મ કાર્ય કરતા હોય વાણી તમને ખબર છે ભગવાનની પૂજા કેવી રીતે કરાય કંકુનો ચોરલો કરીએ ચોખા ચોરીએ ફૂલ મૂકીએ ભગવાનના આગળ અગરબત્તી કરીએ ધૂપ કરીએ દીવો કરીએ ભગવાનનું નિવેદ ધરાવીએ અને ભગવાનની પૂજા થઈ જઈ કહેવાય હે ને પણ તમે એમને શા માટે બોલાવ્યા મંદો માટે અને અમે એક સંન્યાસી જેવું જીવન હોય વગર ઘરનો કોઈ નથી કોઈ લેવા દેવા હોય જ નહીં ઘરનો જવા જ ના મળે તમારે કોઈ બહાર નીકળવા ના મળે પાછળમાં રહેવાનું બધું કામ જાતે કરવાનું દક્ષિણા હા શું કહેવાય દક્ષિણા કહેવાય કોઈ ધર્મ કાર્ય કરાય અને તમે કોઈ બ્રાહ્મણને અર્પણ કરો એને પૈસા આપે ના કહેવાય દક્ષિણા આપી કહેવાય હા તો ધર્મ કાર્યની અંદર પાણી વાણી અને કમાણી આ ત્રણ વસ્તુની પૂજા થાય તો પહેલી આપણે પાણીની પૂજા કરવાની આપણે હિન્દુ શાસ્ત્રમાં કીધું કોઈ પણ દેવનું ધર્મ કાર્ય કરતા હોય કોઈ પણ દેવનું પૂજન કરતા હોય તો આપણા હિન્દુ શાસ્ત્રની અંદર 900 હા 68 તીરથ અને 7 સમુદ્ર 999 નદીઓ 68 તીરથ અને 7 સમુદ્ર આ બધાનું જલ અહીંયા આગળ આપવું પડે અને પછી કોઈ પણ દેવનું પૂજન કરવું પડે તો તમે મોકલી દે તમારાથી મોકલી દે તો ક્રિયા આપવાની 999 નદીઓ ફરતા હો 68 તીરથ અને 7 સમુદ્ર ફરતા હો તમે ક્યાં પાછા આવો કહેવાય હે હવાઈ પાછું ના પડી જાય આપણે ભગવાનના દર્શન કરવા જઈએ પણ ભગવાન એના દર્શન કરવા માટે આવતા હતા ભક્તિ એવી કરવી પડે ભાગવતમાં લખ્યું છે કે ગાયના ગળા ઉપર વહીનો દાણો મૂકો ગાયનું કહેતું કેવું હોય ભગવાન તો ચારે જણાએ મનમાં ઓમ વરુણાય નમઃ એવું બોલવાનું એ બધું ભગવાનનું ધ્યાન કરી આપીએ ઓમ મગર હસવાને સફળ થવાની પ્રતિષ્ઠા ધાર ભવ પછી કલાકની ધરાશ્રી પહોંચેલી છે ને હા તો આગળથી હાથ લગાવવા કોમી કરી હે ને પછી અમેરિકા કે હા તો આ પાણીમાંથી આપણે જલ બનાવવાનું ગંગા જલ બનાવવાનું સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ બધું સૂર્યનારાયણ ભગવાનના જીવો મળશે તો ભગવાને કહે ભગવાન તમારા કેળો દ્વારા આ કળશની અંદર અમને બધા જલાશયનું પાણી જલ પ્રાપ્ત કરાવજો ચારે જણાએ મનમાં ઓમ વરુણાય નમઃ બોલવાનું ઓમ કળશ ચ મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિદ્ધા મૌલે તટસ્થ બ્રહ્મા મધ્યે માતૃ ગણાપિધા ગંગેશ્ચય મને તેન સકેન મે દેવ તીર્થં દેહી વિભાગઃ અને ચારે જણાએ હાથે લો આ એકદમ દેવ આપણી હૃદય પર બંધુક બનાવજો ગંગા હાથથી બંધુક બનાવો વરુણ ભગવાનની મુદ્રા છે દરેક દેવોની મુદ્રાઓ જુદી જુદી હોય અને એ મુદ્રા કરીને વરુણ ભગવાને પગે લાગો ને તો ભગવાન આપણા નમસ્કારનો સ્વીકાર કરે તો એ અંકુશ મુદ્રા આકાશમાં ગોળ ફેરવવાની અને સૂર્યનારાયણ ભગવાન જોડે બધા તીર્થોની માગણી કરવાની ઓમ અંકુશ મુદ્રયા જુલેન્દ્ર સર્વાન જગે ધન આવાહ્ય તમારા લોટાની અંદર પોકેટ બોલી દો હા હાથ થઈ લો હવે પુરુષોએ જમણો હાથ ધોકવાનો લોટાના ઉપર એની ઉપર ડાબો હાથ ધોકો પછી બેનો જમણો હાથ ધોકો એની ઉપર ડાબો હાથ ધોકો અંગૂઠા પહોળા કરી દેવાના અહીંથી અંગૂઠા હલાવી જવાના અને ચારે જણાએ મનમાં ઓમ વરુણાય નમઃ એ મંત્ર 8 વખત બોલવાનો ચલો ઓમ ભમ 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 વરુણાય નમઃ દ્રષ્ટવારમ જપેયો હાથ લઈ લો જો પુરુષો ચંદનની વાટકી લઈ લો બેનો કંકુની વાટકી લઈ લો અને પાણી ના થોડું વેલી પલાળી દેજો હા થોડું થઈ ગયું તો પલાળી દેજો હા જો આપણો ધર્મ કયો સત્ય સનાતન હિન્દુ ધર્મ હે ને તો એ ધર્મના 4 પાયા બતાવ્યા આપણા 4 વેદ આ કળશની 4 દિશાની અંદર 4 વેદની પૂજા કરવાની મહારાજ બતાવું એ પ્રમાણે તમારે ચંદનનો તિલક કરવાનું અને તમારે એની ઉપર કંકુનો તિલક કરી દેવાનું તમારે ચંદનનો તિલક કરવાનું તમારે એના પર કંકુ તિલક કરી દેવાનું ચલો ઓમ રીમ ભૂર વૈદિક વેદાય નમઃ ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ પશ્ચિમે સામવેદાય નમઃ ઉત્તરે અથર્વવેદાય નમઃ ઓમ મધ્ય પામપતિ વરુણાય નમઃ વરુણમ સંબોધયામિ કળશની અંદર ફોટા મૂકી દો મૂકી દો પછી
હાથમાં ચારે જણા હાથમાં ફૂલને ચોખ્ખા રાખો અને બધા તીર્થોનું સ્મરણ કરી આપીએ. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાશહસ્તાય દશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. બમબરુણાય નમઃ. કલશ के अंदर મૂકી આપો. સકલોપચારા કે પુષ્પોપચારાય સમર્પયામિ. એક ચમચી ભરી પાણી પકડી નાખો જમણા હાથથી. ઓમ અન્ય જમણા હાથથી. હા ओम अन्या पूज्य अस्मिन् कलश वरुणस्थाने धज परिवारः स्वायुधः सतष्टिकः. થાળીમાં મૂકી દો પાણી. પ્રિયથા નમઃ. હવે લોટામાંથી ચમચી ભરી પાણી વાટકીમાં કાઢો. વાટકીમાંથી ચમચી ભરી પાણી પાછું લોટા મેળવી દો. તસ્માત ઉદઘેન ઉદકમ ગૃહીત્વા. હવે વાટકીમાંથી ચમચી ભરી પાણી ડાબા હાથની હથેળીમાં લઈ લો. આપણે સવારે સ્નાન કર્યું હોય, બધા ચાય ચકા નાયા હતા સવારે. હા, આપણે સ્નાન કરી લીધું હોય સવારે, બરાબર. પણ આપણે કદાચ બહાર નીકળ્યા હોય, કોઈ ખરાબ જગ્યાએ આપણો પગ પડી ગયો હોય, કોઈ ખરાબ જગ્યાએ આપણે અડી ગયા હોય, Quanto tempo isso? ચાલો ફરીથી હાથમાં ફૂલ ચોખ્ખા રાખો. ફૂલને ચોખ્ખા રાખો ફરીથી હાથમાં. હાથમાં ફૂલ ચોખ્ખા પકડી રાખો. આપણે ગણપતિ બાપાને બિરાજમાન કર્યા આપણા પરિવાર સાથે. હવે આપણે કુળદેવી બોલવાનું અને માતાજીને નિમંત્રણ આપીએ. ચલો. ઓમ વિદ્યુધામ સમપ્રભામ દિગપતિમ સ્કંદસ્થિતામ ભીષણામ કન્યાભીકરવાલપેટ વિરસદ્ધસ્તાભિદાસે વિદામ હસ્તે ચક્રગદા શિખેટ વિશિખામ ચાપમ ગુણાંતર્જની વિભ્રારામનલાત્મિકામ સચિદરામ દુર્ગામ જનેત્રામ ભજે. ઓમ વસુધારા સમર્પિતામ સર્વે માતૃભ્યો નમઃ. ભગવાનની આગળ વધાવો. ધ્યાનયો ધ્યાનમ સમર્પયામિ. આટલું ના કરીએ તો આવાને ખોટું લાગે. આપણે આવે હાથ ખોલશે અભિયાન ખાતે આપી તમારી ગુજરાતીમાં બોલવાનું આવો અને બેસો.
અર્ઘ્ય આપી ભગવાનનું સન્માન કરવાનું, ભગવાનનું પાણી પાવાનું અને તીર્થોના જળ દ્વારા ભગવાનને સ્નાન કરાવવાનું. આવો ભાવ કરી અને 4 વખત ભગવાનની ઉપર પાણી ચડાવો. ચલો ગામના હાથથી ઓમ ઉષ્ણો જગમ જયમલમ જગતો ધનજગાન્યતમ પાદપ્રક્ષાલનાકાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ તામ્રપાઠ્યસિતમ નો યમ ધન્યપુષ્પો ફલાનિધમ સહયનદદાનઘ્રમ ગૃહાન પરમેતઃ ઓમ ગણેશમિકાભ્યામ નમઃ આદયો પતિલમ સમર્પયામિ હસ્તયો અર્ઘ્યકલમ સમર્પયામિ ગણેશમિકાભ્યામ નમઃ એકદંધેન મિલિતપદ્ધામિક સ્થાનમ સમર્પયામિ. બેનો બેચકથી ભરી પાણી ચલાવો. પંચામૃત સ્નાનાં તે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ શુદ્ધાચમનીયં સમર્પયામિ. હવે ચાલે જણાય હાથ કપાલ લોકો હાથમાં લઈ ગયા. બંને જઈને પકડવાના. તમે જો પુરુષોએ ઓમ ધન ગણપતાય નમઃ શ્રી ગણેશાય નમઃ અથવા તો ગણપતિ બાપા બોલ્યા. તમારે જે ફાવે પણ બંને પુરુષોએ ગણપતિ બાપાને યાદ કરી દેવાના. બંને બહેનોએ તમારા કુલદેવી માતાને યાદ કરી દેવાના. જે અડબુલામાં જે તમને ફાવતું હોય, મનમાં જે કોઈ ઈચ્છા હોય એ ભગવાનની આગળ વ્યક્ત કરવાની અને ભગવાનનો પ્રેમથી અભિષેક કરી આપી. ચલો ઓમ ઘં ગણપતે નમો નમઃ. લંબોદરં પંચમંગળસહસ્રં ભેદકમેવચ સપ્તમંગળાખંડો દોરવરણં સત્ય સત્ય ઓમ ભગવતે નમો નમઃ વિનાયક નમો નમઃ અર્થવિનાયક નમો નમઃ મંગળમૂર્તિ મોર્યા રવિ બોલે ગોમાતો વેણકિતા.
દરિયા દિલની મારી તારો મહિમાયા પરંપરા તારો પાયો પકડ્યો એનો પરમાં બેલો પાર તારા ચરણોનો હું તો દાસ મારી હું તો પ્રેમ ઉતાર તારી આરતી અમ્મા અમ્મા હો ગુરુનાથ મારી હું તો પ્રેમ ઉતાર તારી આરતી જન ભરતી દેતી સુખ સંગાર વંશ તો વેર વધારે ભૂતને પરિવાર સૌના મનધાની પુરવાર તમારી પ્રેમ ઉતાર તારી આરતી શક્તિ સ્વરૂપે તારો તમારી હું તો પ્રેમ ઉતાર તારી આરતી સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ચમચી ભરી પાણી ઉતારો કરી જલેન પ્રદક્ષિણામ કૃત્ય ફૂલ લઈ આપતી પછી ઉતારી ભગવાનને વધાવી દો પુષ્પૈસ્તુ દેવાભિવંદનમ બોલાવી દો ભગવાન ઉભા જાઓ આખી આખી આપો ભગવાનને દેવાભિવંદનમ 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 હા તમે આરતી પકડી રાખો અલ્પેશભાઈ તમે આરતી દઈ દો બે આરતી હા તમે ખાલી પકડી રાખો તમે લઈ લો આરતી આ બાજુ બાજુ આવી ગયું તમારે જયમ દેહી ભાગ્યમ ભગવતી દેહીને હવે પહેલો હાર કોણ પહેરાવશે કયો લગ્નમાં કોને પહેરાવે તો પહેલો હાર યાદ છે પહેલો તમને લગ્નમાં પહેરાવવા કારણ કે એ વખતે તમે એમને લેવા માટે કહેવાય વરવા માટે કહેવાય એટલે કેવું કહેવાય વર રાજા કહેવાય હા ને એનું વરણ કરીને તમારે એમના તમારા ઘેર લાવવાના હોય એટલે એ વખતે તમારું સ્વરૂપ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ હોય અને બહેનોનું સ્વરૂપ લક્ષ્મીજીનું સ્વરૂપ હોય એટલે એ વખતે તમારા સ્વાગત રૂપે બધા તમને હાર પહેરાવે પણ અત્યારે આપણે ધર્મના પાટલે બેઠા છીએ ધર્મના પાટલે શક્તિની પૂજા થાય તો તમે એમને પહેલાં પહેલાવો ભગવાન જોડે માગવાનું શું માગવાનું બોલો બંને પુરુષો બોલો પત્ની મનોરમા દેહી મનો વૃત્તાનું સારીણી તારીણી દુર્ગ સંચાર સાગરસ્ય કુલદ ભવા શું કીધું તમે હે ભગવાન મને કેવી પત્ની આપજો કે પત્ની મનોરમામ દેહી મનો હસમુખા સ્વભાવની આપણે આખો ભાવ થાકીને આવ્યો ધંધાજી અને ત્યારે હાસી ગ્લાસ ભરી પાણી આપણને આપવા એવી માટલા પાણી જઈને પાછી ગ્લાસ ભરતા આવજો એવી નહીં હો હા અરે મનોરમ્ય સ્વભાવ આવી હસમુખા સ્વભાવવાળી મનોવૃત્તાનુસારી મારા મનની વાતને જાણનારી અમુક વસ્તુ એવું હોય અમુક પકડવાની મગે હોય એકબીજાને બધું જોઈને ખબર પડી જાય તો આ મનુ માણસ શું કહેવા માંગે છે એવું મનના વૃત્તા મારા મનની વાતને જાણનારી આ સંસ્કારને મને તાણવાવાળી ભગવાન એવી પત્ની મને આપજો કરાવી દો તમે આ પત્નીને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારે રેન્દારે રેન્દ્રગજન ઝારજા કરે છે કુલો ધવા હવે બહેનો તમારે માગવાનું શું માગવાનું પતિર બ્રહ્મા બોલો પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી પતય નમઃ હે ભગવાન મારા પતિના અંદર કેવા ગુણ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા ભગવાન તો ના બની જવાય પણ બ્રહ્માજીનું કામ શું છે મેં સવારે કીધું સૃષ્ટિનું સર્જન કરવાનું કામ કોનું છે બ્રહ્માજીનું અને આપણે લગ્ન કરીને આવ્યા 12 મહિને 2 વર્ષે 5 વર્ષે આપણે કંઈ સંતાન ના થાય તો શું થાય વસ્તી વાતો કરે હે ને લગ્ન કરી 5 વર્ષ થઈ ગયો પછી બાળક થયો
નથી. પછી શું કરવું પડે? ડૉક્ટરના બતાવવું પડે તો ભૂવા વધવા પડે તો ભગવત પણ હું વટી ન રહેજો. એટલે અમારા પટ્ટીમાં એવી તાકાત હોવી જોઈએ તો હું લગ્ન કરીને આવું 12 મહિને 1.5 વર્ષે મને સંતાનની પ્રાપ્તિ કરાવે. એટલે મારા ઘરે સંતાનનું સર્જન કરે. બ્રહ્માજીનું કામ સર્જન કરવાનું, હે ને? એટલે બ્રહ્માજી જેવા ગુણ થયા. પછી વિષ્ણુ ભગવાનનું કામ જીવ માત્રનું પાલન પોષણ કરવાનું. તો તમે તમારા ઘરથી લગ્ન કરીને લાયા બીજા તમારે એવું કરે તારા નોકરી જવું પડશે હતી. મારા નોકરી કરશે નહીં, તારા નોકરી કરી પગાર લઈને મને ખવડાવવું પડશે તો તમે પણ ટકી રહો. શું કરો? બાપાને ઘેર કરીએ, હે ને? મજૂરી ના કરીએ, પણ મારા પતિના અંદર મારું અને મારા સંતાનોનું પાલન પોષણ કરવાની તાકાત હોવી જોઈએ. અને ત્રીજા નંબરે આપણે અથવા તો આપણા બાળકો કોઈ ખરાબ રસ્તે જતા હોય તો અવર રસ્તે ચડી જઈએ તો આપણે પાછું કોણ વારે? આપણો પતિ વારે. એ વખતે મહાદેવજી જેવા ગુણ હોય તો કલ્યાણ સૃષ્ટિનું કલ્યાણ કરી અને સંહાર કરવાનું. જણાવી દો તમે. એક જ મિનિટ હવે પગે લાગો 2 જણા. હા, રોજ પગે લાગવાનું હો. લગાતા હોય તો બંધ કરી દેજો. જઈ જાઓ. બહુ ટાઈમમાં ના વાલા આ તો અભિષેક છે ને. બંને પોલીસો ખબર કરવાનો તેનો ખબર કરો નહીં હોય આપણે અમારા બોલાવી સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાદસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તમે તમારા ફળામો આપી દો. તમે એમ જ હવે કમેન્ટ જે લાગે ને ભાઈ એ એમને આપી દેવું પડે. હો, આપણે શું કહેવાય? હોમ મિનિસ્ટર કહેવાય, ગૃહલક્ષ્મી કહેવાય, હે ને? કે તમે તો હા 10મો ભાગ અમે ધર્મ કાર્યમાં વાપરીશું. બેના ટોકા ભગવાનની આગળ વધાવો. હા, પછી બેના ટોકા તમારા માટે ચલાવો. તમારા જોડે જોર પૈસા તમારી બેન જાણવું પડે, હે ને? બાકીના એમના માટે ચલાવો. ઓમમાં પદે મહાપદે વિષ્ણુ પદે દેવ ઓમ મહેશ્વર પદે સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી પદે નમઃ. બેઠો. હા, પૂરું તો સમજી પડી પાણી પકડો. ભગવાનની આગળ એક ફૂલ મૂકો. પુષ્પમ સમર્પયામિ. પગે લાગો. ચમચી પડી પાણી પકડો કરું છું. બેનો હાથ લગાવો અને એના પણ ભગવાનની આગળ મૂકી દો. નવકુલ નામ દેવા પ્રિય ભાન ભાવ. ચમચી પાછી મૂકી દો. ચડાવેલું ફૂલ નહીં લો ભગવાનની આગળથી. વાત પકડે ને. હા, એ ફોટો બે આંખે લગાવો, બે કાને લગાવો, હૃદય ઉપર લગાવો, અંદર સ્વાસ્થ્ય સમજી લો. વર્તન હાથે લગાવો, હાથ પીછી કરો. ફરીથી એક ફૂલ લઈ ભગવાનની ઉપર બતાવી દો. અભિષેકાભ્યામ પુષ્પૈ અભિયરચન અભિષેક આરભેદ. તમે લોકો લઈ લો દૂધનો બનેલો. તમે બી આ ના આપો. તમારે ચારે જણાએ જય ગોગા મહારાજ મનમાં બોલી કરવાનું.
એમના ઉપર અભિષેક કરવાનો, ધીમે ધીમે દાણા કરવાની, હો ને ધીમે ધીમે દાણા કરી ભગવાનના પર અભિષેક કરવાનો, મનમાં જે કોઈ ઈચ્છા હોય એ ભગવાનની આગળ વ્યક્ત કરવાની, હો ને ચલો આમ બધા 4 જણા બોલજો, જે ગોગા મહારાજ મનમાં બોલે કરવાનું. ઓમ ભૂ ઓમ ભુવં સ્વઃ ઓમ નમઃ દેવગમન્યવધો વૈભવે નમઃ બાહુભ્યં મદતે નમઃ જાભિરુદશિવાતનોંદઘોરાપાભવાજિની તયાનકન્વાદંધમયા ગિરિગંધાભિતાપજે જામિભું ગિરિગંધસ્તે વિભર્ગધવે સેવાં ગિરિગદાંગરમાહિતોંતે પુરુષં જગત શિવેન વધજાત્વા ગિરિતાક્ષાગદામસીદકામઃ સર્વમિજ્જગદયજ્ઞભૂતમના અસદ મધ્યભૂતદધિવતા પ્રથમો દેવ્યો સહસ્રસો વિભાગોમેરપીમહે અસોધો વસવદીરપીરો વિરોહિતઃ ઉદેવિરંગોપ અવ્રતન્નવ્રતન્નોદહાગ્રહ સૃષ્ટોમિલયાગુનઃ નમોસ્તુ નીલગીરાયજહદાકારમીદુજે અતોજી અચરદ્વારો હંતેભ્યો નમઃ પ્રમુક્તન્વનસોપયોરાજ્ઞર્જામ્ભ દાસ્યતે હસ્તૈતવઃ પરાતા ભગવઃ વિજ્યન્ધનુઃ ગપદિનો વિજયો માધવમયા પરિબુધ પરિવેદનવનો હે ચિરકાંતરિતવિષદઃ અથો જપિગુલિતવારે અસ્મન્દેહિતંભ ભવદવરમિતભું ભરતાતુરભે બુધે નિશ્રિતસંજાનાં ભગાતુવો મહાનુભનાભવ બ્રહ્માણઃ પ્રિયસ્તંભો વિગરીરિકઃ માનસો દેગણે માનઆંકિમાનો ગોકુમાનો ઉભે ગુરેરિકઃ માનો વીરાજબાહિનો વદીરિહવિમંથઃ સદમિત્વા હવામહે ઓમ નમોસ્તુ સંકેભ્યો દેવે તદકવીમનો વંદે ભક્તજનાક્ષયંતવરદ વંદે શિવાંતં ઘના આત્માનાથં ગિરિજામતિ સહકરા રામાદરી સમર્પયામિ. સમર્પયામિ. नवकुलनगरदेवताभ्यो नमः. सकलसौभाग्यपरमद्रव्यं समर्पयामि. भगवन्तोऽपि ते संस्थाप्य एक वक्त पानी मूको और ब्रह्मणे परमात्मने मध्ये पानीयं समर्पयामि. हाथ जोड़ी नमस्कार करो. भोज्यतां परमेश्वर भोज्यतां परमेश्वर भोज्यतां परमेश्वर फरीથી જમાડો. ओम प्राणाय नमः ओम अपानाय नमः ओम ध्यानाय नमः ओम उदानाय नमः ओम समानाय नमः. 4 ચમચી ભરી પાણી મૂકો. ઉત્તરના આપો શરમાટ પર ચાલનો મગ પર ચાલનો મધ્ય હાથ મળીએ સમર્પયામિ. હાથ જોડી નમસ્કાર કરીએ. ઓ ભોગનાથી નંદ કોટી નમસ્કાર હાથ સમર્પયામિ. દ્વારાતે પુત્ર કામ महापद्माय स्वाहा 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 महापद्माय स्वाहा. ओम कमलाय स्वाहा ओम कमलाय स्वाहा कमलाय स्वाहा ओम कमलाय स्वाहा ओम कमलाय स्वाहा कमलाय स्वाहा कमलाय स्वाहा
कमलाय स्वाहा कमलाय स्वाहा कमलाय स्वाहा कमलाय स्वाहा कमलाय स्वाहा कोटिकाय 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 स्वाहा ओम काल्याय 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 स्वाहा ओम कामलक्ष्मी 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 स्वाहा मारुति उमा महाकरिष्ये अग्निवाय शुभे स्वाहा अग्निवाय शुभे स्वाहा अग्निवाय शुभे स्वाहा बता अग्निवाय शुभे स्वाहा 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 है ना અને અમારે જરૂર હોય તો હવાના બોકેલા કૂટીએ છીએ કરેલો હા તો ચારે જણાએ ઓમ મહાલક્ષ્મી નમઃ એમ શું બોલવાનું ઓમ મહાલક્ષ્મી નમઃ અને લક્ષ્મી માતાને ચાર આહુતિ આપણે આપીએ કીધી ચલો ઓમ શ્રીષ્ઠતે લક્ષ્મીશ્ચ પ્રજ્ઞાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમજ્ઞિનો વ્યાતમ ઈશ્વરની ઘાનામુમ્મય ઘાન સર્વલોકમય ઘાન ઓમ મહાલક્ષ્મી સ્વાહા બીજી આહુતિ આપીએ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી સ્વાહા બીજી આહુતિ આપીએ ઓમ મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુપત્નીશ્ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત સ્વાહા ચોથી આહુતિ આપીએ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ ઓમ મહાલક્ષ્મી સ્વાહા મહાલક્ષ્મી પ્રસન્નોસ્તુ બંને પુરુષો ચમચી ભરી પાણી પકડવાનું બેનો હાથ લગાવો પ્રિયમાં ચક્રમણા હાથ અંગધા સિદ્ધિર્થમ અગ્નિ બ્રહ્મા સમન્વિત ગણેશાદિ સ્વાગત મંડળ દેવતાનામ એક ધંધેન એક મંત્રેન ઉક્ત પૂજનાખ્યને કરવા હામકારી તે પાણી મૂકી દો ચારે જણા હાથની અંદર ફૂલ ચોખા રાખો સવારથી અત્યાર સુધી જે દેવોની આપણે પૂજા કરી એ બધા દેવોની અત્યારે ફરીથી પૂજા કરવી પડે ને પાછા 2 કલાક ના થાય પણ આપણા ઘેર મહેમાન આવે એટલે આપણે શું કરીએ આવે એટલે ચા પાણી કરાવીએ હે ને હું આવે ચાલ પણ 2 વાટકા આપણે દૂધ પાવી બોલો હોય 2 વાટકા આપણે દૂધ આવડે મોટા પેટ ભરી સિંહ દૂધ તો મહેમાન આવે એટલે આપણે શું કરીએ આવે એટલે આવો કંઈ બેસાડીએ ચા પાણી કરાવીએ બપોરે જમવાનો ટાઈમ થાય એટલે જમાડીએ પાછા હોજે જતી વખતે રૂપે દીપકમ દર્શયામી નૈવેદ્યમ નિવેદયામી હા ચલો ડાબો હાથ મોઢા પર રાખી અને જમણા હાથથી ભગવાનની આગળ પ્રસાદ મૂકી અને ચોથી મહાન આહુતિ આપી બોલ જમારો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા એક ચમચી ભરી પાણી મૂકો પરબ્રહ્મને પરમાત્મા મધ્યે પાનીયમ સમર્પયામિ ફરીથી જમારો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 4 ચમચી ભરી પાણી મૂકી આપો ઉત્તરાપોષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ મુખે આચમનિયમ સમર્પયામિ બે હાથ જોડી નમસ્કાર કરીએ અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ મુખવાસાથે પૂગી પર તાંબુલમ હેન ગણપતિ દક્ષિણ પ્રદક્ષિણમ સર્વમ કર્મ સંજય કરીષ્યામિ બધા દેવો નમસ્કાર કરી આપીએ ઓમ આકાશ સત્પતિતંતોય તગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ નમસ્કારાન સમર્પયામિ પૂજ ચમચી ભરી પાણી પકડો બેનો હાથ લગાવી આપો ઓમ અનેન
उत्तमजनाग्निकर्मणाग्नि ब्रह्मा समन्वितः गणेशादि स्वागतमनुदेवः મૂકી દો પ્રિયતાન નમઃ બે હાથ જોડી નમસ્કાર કરો વધેલી આહુતિ ભગવાનને અર્પણ કરી આપીએ ઓમ અગ્નયે સ્વિષ્ટવિધયે સ્વાહા ઇદમ અગ્નયે સ્વિષ્ટવિધયે નમઃ શ્રેષ્ઠાંત નવાહુતયઃ ચલો ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ ત્યાગ આપો ત્યાગ આપવાનો નહીં છે નમઃ ઓમ વરુણાય સવિતે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મૌદ્ય સર્પેભ્યશ્ચ સ્વાહા ઇદમ વરુણાય સવિતે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મૌદ્ય સર્પેભ્યશ્ચ નમઃ ઓમ વરુણાય દિદગુદૈષ સ્વાહા ઇદમ નમઃ ઓમ સ્વાહા ઇદમ નમઃ ચમચી ભરી પુરુષો પાણી પકડો બેનો હાથ લગાવો પ્રિય પાંચ કર્મના હાથાંગ ધાર્જિક દેવધામ સમી યજ્ઞ મંડપે આવાહિત ઇન્દ્રાદિ દશદિક્પાલ દેવતાનામ ગણેશાદિ સ્વાગતમલ દેવતાનામ ક્ષેત્રફળ દેવતાનામ એકતંત્રેણ પૂજન પૂર્વક બલિપ્રદાનમ જગારી છે પાણી મૂકી દો હાથની અંદર ફૂલ ચોખા પકડો જો સવારે આપણે માથા ઉપરથી ચોખા કર્યા હતા હે ને યાદ છે ને યાદ હા એ 10 દિશામાં દેવોને આપણે કામે લગાડ્યા હતા 10 દિશા મેં કીધી હતી ને આ દીવા મૂકેલા છું અને જે પેલો મોટો દીવો કરે ને એ મોટો દીવો ક્ષેત્રપાલ ભગવાનનો છે એ ભૂત પ્રેત પિશાચ ડાકીની સાકીની વીર રહેતાલ આ બધાનું સ્થાન કહેવાય 4 રસ્તા ઉપર અને આ બધાના અધિપતિ દેવ કહેવાય ક્ષેત્રપાલ ભગવાન ક્ષેત્રપાલ એટલે જે તે જગ્યાનું રક્ષણ કરવા વાળા દેવ તો એ ક્ષેત્રપાલ ભગવાનનો દીવો મૂકેલો છે ભગવાન કાપી નસને અભિ તતો વિરાઢજાયત વિરાજો અધિબોડુક સજાતો અત્યરિચત પશ્ચાત ભૂમિ મથો પુરા તસ્માદ દગ્યા સર્વહુતઃ સંભૃતં પ્રગદાજ્યમ વસુસ્તાશ્ચક્રે વાયવ્યાનારણ્ય રામ્યાશ્ચ જે તસ્માદ દગ્યા સર્વહુતરેચઃ સામાનિ જગ્નિરે ચંદાગ્નો ચ જગ્નિરે તસ્માદ જાયત તસ્માદ સ્વાજાયં દધિકેતો ભયાદતઃ ગાવો હતગિરે તસ્માદ જાતા વદાવયઃ તમ જગ્યં બડે પ્રોક્ષન બહુગંધાતમગ્રતઃ તેન દેવા અયજંધસાધ્યાર્યકાયચજિ જદોદુકં દદુઃ બ્રાહ્મણોશ્ચ મુખમાસિત બાહોરાજન્યઃ કૃતઃ ऊरु तदशतविश्यः पद्भ्याग्शुद्धो अजायत चन्द्रमा मनसो जातचक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत नाभ्यादिदन्धरिक्षगो शीर्ष्णोर्द्योः समवर्धत तद्भ्यां भूमिदिशः श्रोत्रा तथा लोकात् अकल्पयन्ध जद्भुरुकेन हविका देवा जग्यमतन्वद वसन्तो च सीधा जङ्ग्रिक्म इद्मः शरद्भचुम्भ जघ्येन जग्यमयजन्ध देवास्तानि धर्माणि प्रथमान्यासन्न देहनाकं महिमानः सतन्धजपूर्वे सद्यः सन्ति देवाः ॐ नमोऽस्तु सर्वेभ्यो जे के जवृधवीमनो जे अन्तरिक्षे जे दिवितेभ्यः सर्वेभ्यो नमः ॐ पूर्णधर्वे परापद सुपूर्ण पुनरापद वचनेव विक्रीणाभः एकमूर्जगो शतक्रतो स्वाहा उमिदो गोगा महाराज की जय हरबुधा माता की जय वसुधारं जयाद ओम अद्यः संभृतः पृथिवी दशाश्च विश्वकर्मणः समवधताग्रे तस्यत्वष्टां विदधूपमेति तन्मतस्य देवतुमादानमग्रे वेदाहमेतं मरुगं महान्तमादित्यवर्णन्तमतः पुरस्तात् तमेव विदित्वाति पृथ्वीति नान्यः बन्धा विदते यथाय प्रजापतिश्चरति गर्भे अन्तर्जायमानो बहुधा विजायते तस्य योनिं परिपश्यन्ति धीरस् तस्मिन् हतस्तुर्बोधानि विश्वा
देवेभ्य आत्मति जो देवानां पुरोहितः पूर्वो जो देवेभ्यो जातो नमो रुद्राय ब्रह्मणे रुचं ब्राह्मणजनयन्तो देव अग्रतपुर्वन्धा जस्त्वै हों ब्राह्मणो विद्यातस्य देवासनवसे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यावहोराध्ये पार्श्वे नक्षत्राणि रूपमस्विनोभ्यातम्भ विश्रन्दिखानामुम्म इखानतरुणोकम् इखानः इत्येषवं मयि पूजा श्रीमदशङ्करपादयो अर्पिता तेन देवी च प्रियतां मे सदा शिव स्वाहा ईशान भवने पुनः भूपरि त्यागं दध्यात ईशान भवनेन पुष्पं गृहीत्वा प्रैन्दजलेन तं प्रोक्ष्य शिव साने पहर प्रभु शिव साने पहर कमलयन के सवने कमलयन के सवने शिवजी ने नयन हो हर 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 महादेव नाम देवा हर हर हर
મૂલહરને ભજત ભોળા મૂલહરને ભજત ભવસાગર તરસે ઓમ હર 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 મહાદેવ હરિ હરાને આરતી દેતો એ ગાશે જે કોઈ ગાશે બણે શિવાનંદ સ્વામી બણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે ઓમ હર 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 મહાદેવ ઓમ હર 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 મહાદેવ सर्वोदगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारादिकमो संस्थाप्य जलेन प्रदक्षिणां कृत्य पुष्पैषु देवाभिवन्दनं हाथी आगे आपको देवाभिवन्दनं आगे आपका तो घोड़ पड़ी जवाब आप देवाभिवन्दनं 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 चतुर्दीशो वन्दनं दशदीशो वन्दनं જે કર્યો એ ત્રીજા નંબરની ઓગી માટે બોલવાનું જમણા હાથની અને જીભે અડાડી દો આ એકદમ ભગવાનની પ્રસાદી કહેવાય હા પછી હાથ ધોઈ દો પેલાથી પાણી પકડાવું એમને તમે હાથ ધોઈ एकदम टोपे में हम संपूर्ण दे पानी मूकी दो सब्जी पाछी मूकी दो सब्जी बताना भी भोग हम खान देख जम बने पुरुष चमची पड़ी पानी पकड़ो बहनों हाथ लगाओ आ बड़ा संकल्पो सुधारना संकल्पो તમે આજે એકદમ એમાં તમારી બહેનો આવી છે દીકરીઓ આવી છે કુંવારીઓ આવી છે હે કોઈક અજાણે કોઈક ભિક્ષુકાઈ જમી ગયું છે બ્રાહ્મણો જમશે એ બધાનું પુણ્ય તમને ચાર્જને પ્રાપ્ત થાય પ્રિય માટે કપાહાના રાજ ઘેરધામ આસમીને કમરપે આવાય કુંવારીકરા બધુકાના બ્રાહ્મણાનામ શુદ્ધિ પર્યંત બોધેના તરપેથી તેરાજી કરવાની સમકી દો પાણી પ્રિય ધાન નમઃ ફરી ચમચી ભરી પાણી પકડો તમે કુંવા ભાઈ ચમચી ભરી પાણી પકડો તમે આજે કુવાસન જમાડશો બધું પણ જમાડશો બ્રાહ્મણ જમાડશો એ જમાઈ એકદમ ભાના કરો પણ કંઈક દક્ષિણા આપવી પડે તો આપણું જમાયેલું વળે તમે કુવાસનનો વ્યવહાર કરવાના છો ને હા તો બ્રાહ્મણ જો કોઈ નિભાત હોય તો જે આપવો એનો હાથમાં આપજો તો આપણું જમાયેલું વળે આપણને પ્રિય માટે કરવાના રાજ જે બ્રાહ્મણાનામ પૂજન પૂજન ભૂજ યથા સમય અનુસારેણ પ્રિય મનુષ્ય નવકુલ નાગ દેવતાના પૂજન અર્ચન હોમ હવન કર્મ નવકુલ નાગ દેવતા ચરણ અર્પણ મસ્તુ તમે મનમાં ઊભા થવાનું તમારે બે જણાએ ભૂકા મહારાજનું જે પણ સ્થાનક છે ને ત્યાં આગળ જવાનું અને આ પાણી ત્યાં આગળ સ્થાનક ઉપર મૂકવાનું અને ભૂકા મહારાજને કહેવાનું કે હે ભૂકા મહારાજ મેં જે બાધા રાખી હતી હા